નમસ્કાર મિત્રો, હું સોલંકી શિવરાજસિંહ મનુસિંહ. હું ભચાઉ તાલુકાના આમાડી ગામથી બોલું છું. હું એક ખેડૂત છું અને આપણે જે ભચાઉમાં રિજનલ રિસર્ચ સ્ટેશન એટલે કે વિભાગીય સંશોધન કેન્દ્ર આવેલું છે, ત્યાંથી અમને ખેડૂતોને અવારનવાર ઘણા પ્રોગ્રામો થકી અમને માહિતી અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. એમના તરફથી અમને જે તાપમાનના જે બદલાવ આવી રહ્યા છે, જે મોસમના બદલાવ આવી રહ્યા છે, એમના માટેની પૂરતી માહિતી અને પૂરતી ટ્રીટમેન્ટો અને પૂરતી દવાઓ પૂરી પાડવામાં આવે છે અને એમના તરફથી અમને અવારનવાર નવું પ્રોત્સાહન મળતું જ રહે છે. અને તમે પાછળ જોઈ શકો છો કે હું મારા ખેતરમાં જીરાની જે વાવણી કરી હતી એમાંથી મને બહુ સારું એવું દેખાઈ રહ્યું છે કે અત્યારે એનું વાવેતર થયું છે. અને આ જ રીતે મેં પાછળ દેખાડું છું, આ જે એરંડા છે એ મેં વાવેલા છે. અને બીજું જે રાયડો દેખાય છે તમને, તો મિત્રો રાયડો મેં તમને બતાવ્યું કે રાયડાની, એરંડાની અને જીરાની જે મેં ખેતી કરી છે એમાં મને બહુ સારું એવું વાવેતર મળી રહ્યું છે. અને આવી જ રીતે અમે રવિ પાકો, ખરીફ પાકો વાવીએ છીએ અને એમના પ્રોત્સાહનથી અમને બહુ સારો એવો નફો અને વળતર મળી રહે છે. એટલે આભાર છે એમનો, રિજનલ રિસર્ચ સ્ટેશન વિભાગીય સંશોધન કેન્દ્ર ભચાઉનો, કે અમને ખેડૂતોને આવી અવારનવાર નવી અને નવી માહિતી પૂરતી પાડતા રહે છે. અને અમને બહુ જ એમનો સપોર્ટ છે, એમની બહુ જ એમની મદદ કરે છે અમને. આભાર.